નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જ્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈને કેટલો વિવાદ થઈ રહ્યો છે કોઈ કહેવાની જરૂર નથી, કારણ કે તેઓ રાજપૂત સમાજ અને દરબાર સમાજ માટે કંઈક બોલ્યા હતા અને તેમની વાણીમાંથી નીકળેલા શબ્દોને રાજપૂત સમાજને ઉશ્કેર્યા હતા અને તેના પછી રાજપૂત સમાજ ખૂબ જ વિરોધ કરી રહ્યો છે। રાજપૂત સમાજે એવું પણ કહ્યું કે જો પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ મળશે તો અમે તેને નહીં છોડીએ। ભાજપ સરકારને વિનંતી છે કે પુરુષોત્તમ રૂપાલાને ભાજપમાંથી જ કાઢી નાખો તેવી વિનંતી કરી હતી, પણ તે પહેલાં જ 2 દિવસ પહેલાં જ મિત્રો તમને ખબર હશે કે પુરુષોત્તમ રૂપાલાએ પોતાનું ફોર્મ ભરી નાખ્યું છે। પણ મિત્રો, શું ખરેખર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? તો મિત્રો એવું નથી, કારણ કે મિત્રો ત્યારે પુરુષોત્તમ રૂપાલા પોતાની ટિકિટ જાળવી રાખી છે અને પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ અને દરબાર સમાજને પણ વિનંતી કરી છે કે તમે પણ ભાજપમાં જોડાઓ। મારાથી ભૂલ થઈ છે અને એ ભૂલ હું સ્વીકારું છું, દુનિયા સામે સ્વીકારું છું અને બધા સામે સ્વીકારીશ તેવું પણ કહ્યું હતું। આના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂર લખજો। જય હિન્દ।